સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે કે સાબર ડેરી ઘર્ષણનો મામલો સામે આવી રહ્યો છે। પશુપાલકો સાબર ડેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા, ત્યારે રજૂઆત કરવા પહોંચ્યા બાદ ઘર્ષણ સર્જાયું હતું। ઝીંઝવા ગામના યુવાનનું મોત થતા જિગ્નેશ મેવાણી ત્યાં પહોંચ્યા હતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના તંત્ર પર આક્ષેપ છે કે ચોર કે ડાકુ આવ્યા હોય તેમ ડેરીએ બાઉન્સરો રાખવામાં આવ્યા છે। ભાજપ સરકાર અને સાબર ડેરીની આ મિલીભગત હતી। 24 કલાકમાં જ મંત્રણા કરી યોગ્ય ભાવ આવે આપી દે। સાબરકાંઠાની પોલીસમાં તો કોઈ ભલીવાર જ નથી। ગુજરાતમાં નોન કરપ્ટેડ અધિકારીઓને તપાસ અપાય, આ બધું જ મેઘાણીએ કહ્યું હતું। બંધ કરી દો, પોલીસ દાદાગીરી કરે, ડેરીના માણસો પ્રાઇવેટ બોડીગાર્ડ રાખે। આ કોને તમે ડરાવવા માંગતા હતા? કોને ધમકાવવા માંગતા હતા? હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સાબર ડેરીની મિલીભગત હતી, મિલીભગત છે। ખેડૂતોને, પશુપાલકોને જાણી બૂજીને ઉશ્કેરવામાં આવ્યા અને ઉશ્કેરાયા, એનો લાભ લઈને લાઠીચાર્જ કરી એમના બરડા તોડી નાખ્યા અને એક્સપાયરી ડેટ બાદના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। 8મું 10મું ભણનારા વિદ્યાર્થીને પણ સરકાર સમજાય કે એવા ટીયર ગેસના સેલ ન છોડી શકાય જેનાથી કોઈને હાનિ થાય, જેનાથી કોઈને ઈજા થાય, જેની એક્સપાયરી ડેટ વીતી ચૂકી હોય કે જેનું જીવન જોખમમાં મૂકવાય, અને એ છતાં આવા એક્સપાયરી ડેટના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। હું માગણી કરું છું કે તાબડતોબ સાબર ડેરી અને સરકાર એ ખેડૂતો સાથે, પશુપાલકો સાથે, દૂધ ઉત્પાદકો સાથે તાબડતોબ 24 કલાકમાં મંત્રણા કરી ગયા વર્ષના પ્રમાણે તમામ એમનો ભાવ વધારો, ભાવનો ફરક અર્જન્ટ પ્રાયોરિટી બેઝિસ પર સોંપી દે। અશોકભાઈ ચૌધરી, એમનું મૃત્યુ નથી થયું, હું માનું છું કે એમની હત્યા કરવામાં આવી છે। એના જે પણ દોષિતો, કસૂરવાર, જવાબદાર માણસો છે એની સામે લાગુ પડતી કલમો હેઠળ ગુનો દાખલ થાય અને સાબરકાંઠાની પોલીસમાં તો કોઈ ભલીવાર જોતો નથી, જેથી જેની કરોડરજ્જુ મજબૂત હોય, જે ભાજપના ઇશારે તાતા થૈયા ના કરે એવા 2-5 જે ગુજરાતમાં નોન કરપ્ટ અધિકારીઓ છે એમને આની તપાસ સોંપવામાં આવે અને જસુભાઈ પટેલ સહિત એ ખેડૂતો ઉપર, 74 જેટલા ખેડૂતો પર સાવ ખોટો કેસ કરવામાં આવ્યો, એ તમામ કેસ પાછા લેવામાં આવે।